आचार्य भगवान का जो परिचय करवाया, और ऐसी भी हस्ती है, ये मेरे लिए तो बिल्कुल नई बातें थी, इसलिए मैं काफी प्रभावित हूँ। मोक्षानंद जी का बहुत बहुत धन्यवाद, आपने बड़े प्यार से और कितनी कितनी मुसीबतों में से किस तरह से संत आगे बढ़ते हैं वो आपने हमें उनका परिचय दिया। बहुत बहुत बधाई और धन्यवाद। मित्रों, આજના દિવસના આપણા બીજા વક્તા પદ્મશ્રી ડોક્ટર કુમારપાળભાઈ દેસાઈ સર આવી ગયા છે. આપણે એમને પણ પ્રણામ અને વંદન કરીએ અને આપણે એમનો એક નાનકડો પરિચય હું આપની સમક્ષ રજૂ કરવા માંગુ છું. પદ્મશ્રી ડોક્ટર કુમારપાળભાઈ દેસાઈનો પરિચય હું ઈચ્છું છું કે આપ સૌ પણ જોઈ શકો તે રીતે હું એને સ્ક્રીન પર જ લાવી રહ્યો છું. પદ્મશ્રી ડોક્ટર કુમારપાળભાઈ દેસાઈ, આપ લેખક, સમીક્ષક, સંપાદક, પત્રકાર, કટાર લેખક અને ભાષાંતરકાર છો. આપ જ્યાં ભણ્યા તે જ ગુજરાત યુનિવર્સિટીમાં આપે ભણાવ્યું પણ છે. અનેક સાહિત્યિક સંસ્થાઓની સાથે આપ જોડાયા. 100થી વધુ પુસ્તકો આપે લખ્યા, તેમાં જીવન ચરિત્રો અને જૈનિઝમ પરના અનેક પુસ્તકોનો સમાવેશ થાય છે. 2004માં ભારત સરકારે કુમારપાળજીને પદ્મશ્રીના ઇલકાબથી નવાજ્યા છે. 30મી ઓગસ્ટ 1942 તેમનો જન્મદિન અને તેઓ હવે જીવનના એમના 8મા દાયકામાં છે. રાણપુરમાં આપનો જન્મ. વિપુલ લેખન કર્યું છે. 1976માં અજયજી, આપને ત્યાંથી માઇક ઓન ના કરશો પ્લીઝ. પિયુષભાઈ નો માઇક ચાલુ થાય. પિયુષભાઈ નો તમે માઇક બંધ કર દો ને, પણ નરેશભાઈ મેં કરી દીધું મેં. હા, એકાંતનો કોલાહલ 1976માં એમનું પુસ્તક આવ્યું. સુવર્ણ મૃગ, ભવની ભવાઈ, બિંદુ બન્યું મોતી, મહેક માનવતાની, બિરાદરી, મોતીની માળા, મોતીની ખેતી વગેરે તેમના અત્યંત પ્રતિષ્ઠિત એવા પુસ્તકો છે. હાલમાં જ હમણાં જ ભદ્રેશભાઈ જેનો ઉલ્લેખ કર્યો તે 2019માં તેમણે અનાહત નામની જે નવલકથા લખી, તે મહાભારતના અત્યંત વિલક્ષણ પાત્ર એવા કુંતીની ગાથા છે. આ એકમાત્ર એવી નવલકથા છે જે સમગ્ર 650 પાનાની નવલકથા કુંતીજી પર જ એમણે કેન્દ્રિત કરી છે અને એને માટે એમને ભદ્રેશભાઈ જેનો ઉલ્લેખ કર્યો તે નર્મદ સાહિત્ય ચંદ્રક એમને મળ્યો છે એ નવલકથા માટે. સમીક્ષામાં શબ્દ સન્નિધિ, ભવન વિભાવન, હેમચંદ્રાચાર્યજીની સાહિત્ય સાધના, સાહિત્યિક નિસ્બત, અપ્રગટ મધ્યકાલીન કૃતિઓ યાદગાર છે. આનંદધન એક અધ્યયન, શ્રી મહાવીર જૈન વિદ્યાલયના શતાબ્દી ગ્રંથો 1 અને 2, હમણાં જ એમનો આ વાતનો ઉલ્લેખ પણ થયો. એમણે કરેલા સંપાદનો પણ ગુજરાતી અને ગુજરાતી ભાષાના માટે અત્યંત મહત્વના છે. 21મી સદીનું બાળ સાહિત્ય, અદાવત વિનાની અદાલત, એક દિવસની મહારાણી, જય ભિક્ષુની ધર્મકથા, શબ્દશ્રી, પરિવર્તનનું પ્રભાત, કવિ દુલા કાગનો સ્મૃતિ ગ્રંથ, નર્મદ આજના સંદર્ભમાં, ઓજસ દીધા આત્મબળના. એમના ફિલસૂફીના નિબંધો આપણે સૌ જેને બાળપણથી વાંચીએ છીએ, વર્ષોથી વાંચીએ છીએ, એવું ઝાકળ બન્યું મોતીની એમની 3 પુસ્તકો, પહેલો, બીજો, ત્રીજો ભાગ, તૃષા અને તૃપ્તિ, શ્રદ્ધાંજલિ, અબોલની આત્મવાણી, ઝાકળ ભીના મોતી. એમણે લખેલા જીવન ચરિત્રો એ પોતે પણ આ દેશની એક મોટી સેવા છે. અપંગના ઓજસ, મહામાનવ લાલ બહાદુર શાસ્ત્રી, વીર રામમૂર્તિ, આફતોની આંધી વચ્ચે સમૃદ્ધિનું શિખર, બાળકોના બુદ્ધિસાગર સુરેશ્વરજી, વિરાગ ગોરખપુરી, મૂળ માર્ગના અમૃત અને અધ્યાત્મનું શિખર, માનવતાની મહેક, જીવતર વાટે અક્ષર દીવો. કુમારપાળજીએ કરેલા ભાષાંતરે પણ આપણી ભાષાને ખરેખર લાભાન્વિત કરી છે. ઓસ્ટિન બ્યુકેનનું નાટક ધ બ્રાઇડ, નવવધુ રૂપે, પત્રકારત્વના પુસ્તક, અખબારી લેખન. આ પુસ્તક હું વિદ્યાર્થી હતો પત્રકારત્વનો ત્યારથી મેં સંગ્રહ્યું છે. યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડ દ્વારા એ તૈયાર થયું છે અને મારા પછીની પેઢીના પત્રકારત્વના વિદ્યાર્થીઓને પણ
મેં એ પુસ્તક તરફ દોર્યા છે. હંમેશના માટે આપણે કુમારપાળજીનો એના માટે આભારી રહીશું. સાહિત્ય અને પત્રકારત્વ આ એમના પુસ્તકો છે અને તે અમારે ત્યાં ટેક્સ્ટ બુક તરીકે ચાલે છે. કેટલાક પુસ્તકો તેમણે અંગ્રેજીમાં પણ પ્રગટ કર્યા છે. આ ઉપરાંત જૈન ધર્મની ફિલોસોફીના તેમના સંખ્યાબંધ પુસ્તકો છે. આપને જૈન રત્ન એવોર્ડ, ગુજરાત રત્ન એવોર્ડ, ધનજી કાનજી જ્ઞાડી, સુવર્ણચંદ્રક, હેમચંદ્રાચાર્ય એવોર્ડ, સાહિત્ય ગૌરવ પુરસ્કાર, રણજીતરામ સુવર્ણચંદ્રક, સાહિત્ય અકાદમી દ્વારા 2019માં બાળ સાહિત્યનો પુરસ્કાર અને હમણાં જેનો ઉલ્લેખ થયો તે નર્મદ ચંદ્રક પણ આપને મળ્યો છે. તો આવા માનનીય ડોક્ટર કુમારપાળ દેસાઈ પદ્મશ્રી આપણી સાથે છે. આપણો એમનું સ્વાગત કરીએ. ભદ્રેશભાઈ, ઓવર ટુ યુ. આપ એમનું સ્વાગત કરો અને પછી સરને વિનંતી કરીએ કે આપ આપનું પ્રવચન આરંભ કરો. ખૂબ ખૂબ અભિવાદન છે ડોક્ટર કુમારપાળભાઈ દેસાઈ. આપે આ તબિયત, નાદુરસ્ત તબિયત સાથે અથવા તો રાધર ઉંમરના આ પડાવ સાથે પણ અમારા પર જે ઉપકાર કર્યો છે, આ પ્રવચન માળામાં પધારીને તે પણ રાત્રે 9:30-10 વાગે, અમે ખૂબ આભારી છીએ એના માટે. હવે સ્ટેજ આપનું છે, વાણી આપતી છે સાહેબ. ત્યાં સુધીનો સમય છે કે શું? સાહેબજી જ્યાં સુધી બોલવું હોય સર, ત્યાં. આપની અનુકૂળતા. ના, અનુકૂળતા તો છે, તમે કહો એટલું. ના, 1 કલાક, પોણો કલાક, જે પોણો કલાકથી કલાકની વચ્ચે જે સાહેબજી આપને ઠીક. ભલે ભલે. આકાશ તરફ દ્રષ્ટિ કરીએ ત્યારે કેવું મેઘધનુષ દેખાય છે, અને એ જૈન ધર્મના મેઘધનુષની આજે પરમ પૂજ્ય મોક્ષાનંદ વિજયજી મહારાજ સાહેબની ઉપસ્થિતિમાં સુરત જૈન યુવક મંડળના ઉપક્રમે વીરમતીબેન ફકીરચંદ શાહ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ભદ્રેશભાઈ, નરેશભાઈ અને એમની સાથે વાત કરવાની આ તક મળી છે. એમાં પણ મને વિશેષ આનંદ એ થયો કે મેં મારા જીવનમાં હિન્દીમાંથી ગુજરાતીમાં જો કોઈનો અનુવાદ કર્યો હોય તો તે આચાર્ય વિજય વલ્લભ સુરીજી મહારાજના પુસ્તકોનો. અને એવી મહાન વ્યક્તિ જે માત્ર યુગ દ્રષ્ટા નહીં, યુગ સ્રષ્ટા નહીં, પણ ક્રાંત દ્રષ્ટા હતી. ક્રાંત એટલે પેલે પારનું, જે આજને નહીં આવતીકાલને જોઈ શકે એવા ક્રાંત દ્રષ્ટા, એવા વિજય વલ્લભ સુરીશ્વરજી મહારાજને પણ આ સમયે વંદન કરી મારી વાતનો પ્રારંભ કરું છું. ધમ્મો મંગલ મુક્તિઠમ અહિંસા સંયમોતવો દેવાવીતમ નમન સંતિ જસ્સ ધમ્મે સાયામણો. ધર્મની આવી વિરલ વ્યાખ્યા કદાચ જગતના કોઈ ધર્મમાં આપને પ્રાપ્ત નહીં થાય કે જ્યાં ધર્મ એ ધર્મ સ્થાપકોના બદલે, ધર્મ એ એને બીજી બાબતોના બદલે એના સિદ્ધાંતો ઉપર ધર્મની વ્યાખ્યા આપવામાં આવી હોય. અને એવે સમયે આપણે જ્યારે ધર્મસૂત્રની આ 82મી ગાથાનો વિચાર કરીએ ત્યારે એ વિચારવું જોઈએ કે આજે આપણે આ જૈન ધર્મના મેઘધનુષમાં કઈ વાત કરીશું અને શેનો વિચાર કરીશું. આપ જુઓ, માણસ હારેલો કેમ છે? ભગવાન મહાવીરે પાયાનો વિચાર કર્યો. એમણે જોયું કે માણસ પોતાની તૃષ્ણા, લાલસા અને લિપ્સાને કારણે પરાજિત થયો છે. ત્યારે એમણે બતાવ્યું કે સેવા તો સમીપથી થાય, આદર દૂરથી આપીએ અને ત્યાગ ભીતરમાં કરો. અને એમ આ વિજયી પુરુષોનો ધર્મ છે. આપે જે આચાર્ય વિજય વલ્લભ સુરીશ્વરજી મહારાજ વિશે અને ખાસ કરીને એમની ગુજરાનવાલા વિશેની જે વાત સાંભળી, એ કદાચ જૈન સમાજની એક સૌથી ગૌરવશાળી એવી વીર કથા છે. અને ત્યારે એવી રીતે એનો વિચાર કરીએ તેમ તેમ આપણને ખ્યાલ આવશે કે આજે જ્યારે પર્વાધિરાજ પર્યુષણના પ્રારંભની વ્યાખ્યાનમાળાનો આ પહેલો દિવસ છે, ત્યારે આ પર્યુષણ શું છે? આજ સુધી લોકો એમ કહે છે કે જીવન શુદ્ધિનું મહાન પર્વ છે. કોઈ કહે છે કે ત્યાગ અને તત્વનું પર્વ છે. કોઈ કહે છે કે ભોગ અને વિલાસનું પર્વ છે. કોઈ કહે છે અહમ અને આસક્તિ છોડવાનું આ પર્વ છે. મારી દ્રષ્ટિએ
હજી પર્વાધિરાજ પર્યુષણનો મર્મ આપણે પામ્યા નથી. પર્વાધિરાજ પર્યુષણનો મર્મ એ છે જે આ પ્રાચીન પર્વ વિશે મહારાજા શ્રેણીકે જ્યારે પરમાત્મા ભગવાન મહાવીર સ્વામીને પૂછ્યું ત્યારે કહ્યું કે આ પર્વાધિરાજ પર્યુષણની પૂર્વે ગજસિંહ નામના એક રાજાએ સરસ આરાધના કરી અને એ પૂર્વ મહાવિદેહ ક્ષેત્રમાં પામ્યો. આપ વિચાર કરો કે આ પૂર્વ મહાવિદેહ ક્ષેત્રમાં આ આરાધનાથી એ પામ્યો. એટલે પર્યુષણ એ મારી દ્રષ્ટિએ આપણા પુનર્જન્મને, આપણા આવતા જન્મને, આપણા આવતા ભાવને ઉજાગર કરવાનું પર્વ છે. પણ આપણે જાણીએ છીએ કે ઘણી ઘણી વસ્તુઓ આપણાથી વિસ્મૃત થઈ ગઈ છે અને ત્યારે ભગવાન મહાવીરનું સ્મરણ કરીએ તો તમે જુઓ કે ભગવાન મહાવીર એ કોઈ એક સ્થળે નહોતા રહ્યા, માત્ર પરિભ્રમણ કરતા રહ્યા, સતત પરિભ્રમણ કર્યું અને જગતને ધ્યાનની એક નવી વિચારધારા આપી. હમણાં મારી પાસે 4 સાધ્વીજી મહારાજ શ્રીઓએ પીએચડીની પદવી કરી અને પીએચડીની પદવી મળી. એમાં એક સાધ્વીજી મહારાજ સાહેબે કાયોત્સર્ગ ઉપર રાખ્યું અને કદાચ આપને જાણીને આશ્ચર્ય થશે કે ધ્યાનની બાબતમાં કાયોત્સર્ગ ધ્યાન એ જગતનું સૌથી મહાન ધ્યાન છે. આવું ધ્યાન હજી સુધી નથી જોવા મળતું. જેમ કે તમે કલ્પના કરો કે ધ્યાનમાં આપણે એમ કહેતા કે પલાઠી વાળવી, પદ્માસન વાળું. ભગવાન મહાવીર સતત પરિભ્રમણ કરતા હતા, એક સ્થળેથી બીજે સ્થળે વિહાર કરતા હતા અને વિહાર કરવાની સાથોસાથ એમની ધ્યાનસ્થ દશા હતી જેનું મન સ્થિર હતું અને દેહ ભલે ફરતો હોય. આ ધ્યાનની એક વિરલ પરાકાષ્ઠા છે. વિચાર કરો તમે કે ભગવાને ઊભા ઊભા ધ્યાનની વાત કરી કાયોત્સર્ગમાં. આ કેટલી મોટી અને પ્રચંડ ક્રાંતિ છે. સામાન્ય રીતે લોકો એમ માને કે ધ્યાન કરતી વખતે પદ્માસન લગાવીએ, ધ્યાન કરતી વખતે કોઈ આસન ઉપર સ્થિર થઈએ અને બેસીને ધ્યાન ધરવું એ આસાન છે, પણ ઊભા ઊભા ધ્યાન ધરવું એ કેટલું મુશ્કેલ છે. એથી વિશેષ ભગવાને જે કાયોત્સર્ગ ધ્યાન આપ્યું એની બહુ મોટી ખૂબી આ છે કે એમાં તમારી માત્ર માનસિક કોઈ વસ્તુ ચાલતી ન હોય, શારીરિક ન હોય, વાચિક ન હોય, માત્ર ને માત્ર તમારા શ્વાસ ચાલતા હોય. અને એટલે જ એ શ્વાસ ચાલતું આ ધ્યાન એ સૌથી વિરલ તો એ માટે છે કે પ્રભુએ ખુલ્લી આંખે ધ્યાન કર્યું છે. તમે કલ્પના કરો, જગતમાં કોઈએ ખુલ્લી આંખે ધ્યાનની ફિલોસોફી નથી આપી. આંખ ખુલ્લી હોય, આપણી આસપાસ આખું જગત ફરતું હોય અને એવે સમયે તીર્થંકર પરમાત્મા ભગવાન મહાવીર સ્વામીએ જગતને ધ્યાનનો એક મહાન આદર્શ આપ્યો. અને આપણે જાણીએ છીએ કે 12.5 વર્ષના સાધના કાળમાં પરમાત્માએ ક્યાંક થોડીક ઊંઘ લીધી છે, બાકી સ્વાધ્યાય તો સતત ચાલ્યો છે. અને એ પ્રભુના આ જીવનને આપણે જાણીએ ત્યારે ખ્યાલ આવે કે આપણી પાસે એમણે કરેલી ક્રાંતિ, એ ક્રાંતિનું સ્મરણ થાય ત્યારે મને આચાર્ય વિજય વલ્લભ સુરીશ્વરજીનું પણ સ્મરણ થાય. ભગવાને સ્ત્રીઓના, નારીના સન્માનની વાત કરી. ભગવાને જગતમાંથી જાતિવાદ નાબૂદ કર્યો. ભગવાને લોકોની ભાષા એવી પ્રાકૃત ભાષામાં ઉપદેશ આપ્યો. ભગવાને કહ્યું આ હિંસા એટલે શું? કોઈના પર પ્રહાર કરવો એટલી જ હિંસા નથી. કોઈકના મનમાં અને કોઈકને વિશે આપણા ચિત્તમાં કોઈ કટુ વિચાર આવે એ પણ હિંસા છે. મારી દ્રષ્ટિએ જૈન ધર્મ એક ક્રાંતિનો ધર્મ છે અને એ ક્રાંતિનો એક અંશ આજે આપણે પરમ પૂજ્ય મોક્ષાનંદજી મહારાજ સાહેબ પાસેથી સાંભળ્યો. એ ક્રાંતિનો ધર્મ છે, પરંપરાગત ચાલવાનો ધર્મ નથી. ભગવાનનું નામ, પોતાનું સાંસારિક નામ વર્ધમાન હતું અને વર્ધમાન એટલે વધવું. પણ વધવું કઈ રીતે? બહારથી નહીં, ભીતરમાં વધવાની વાત છે. ત્યારે આજે આપણો સમાજ કેટલો ભીતરમાં વધ્યો છે એનો આપણે એ વિચાર કરીએ અને ત્યારે જ મારે એમ કહેવું જોઈએ કે આપણે મહાવીરસ્ય અમૃતસ્ય પુત્ર હો, અમે મહાવીરના અમૃત પુત્રો છીએ એવું એક ગરિમા આપણામાં હોવી જોઈએ.
કઈ પરિસ્થિતિ છે આપણે સૌ જાણીએ છીએ, કેટલા વિખરાયેલા છીએ એ આપણે સૌ જોઈએ છીએ. અને ત્યારે મારે એ કહેવું છે કે જો જીવવાનું શીખવું હોય તો તત્વાર સૂત્ર પાસેથી જીવવાનું શીખો, અને મરવાનું શીખવું હોય તો પ્રભુ મહાવીરે બતાવેલા સમાધિ મરણ પાસે મરવાનું શીખો. મતભેદ હોય ત્યાં મહાવીર નહીં, મોહ હોય ત્યાં મહાવીર નહીં, મનભેદ હોય ત્યાં મહાવીર નહીં, મારું અને તારું હોય ત્યાં પ્રભુ મહાવીર નહીં, મતાગ્રહ હોય ત્યાં પ્રભુ મહાવીર નહીં. અને આજે આપણે સૌ જાણીએ છીએ કે મતાગ્રહમાં આપણો સમાજ કેટલો ખૂંપી ગયો છે. અને એવે સમયે આપણે ભગવાનની જે વાત છે એ કરવી છે. ભગવાને બહુ સરસ કહ્યું, માણુસમ ખુશદુલ્લહમ, હે મનુષ્ય, મનુષ્ય થવું મુશ્કેલ છે. આપ કલ્પના કરો કે હું મનુષ્ય છું અને પ્રભુ મને શા માટે એવું કહે છે કે તું મનુષ્ય તારે થવાનું છે? એનું કારણ એ છે કે માત્ર જન્મથી માણસ થતો નથી. માણસ તો ક્યારે થાય છે? માણસ તો ત્યારે થાય છે કે જ્યારે એની ભીતરમાં એક મૈત્રી જગાડે, કરુણા જગાડે, અનુકંપા જગાડે. આ બધું જાગે ત્યારે માણસ સર્જાય છે. આપણે ક્યાં પ્રભુ મહાવીરની વાણીને યાદ રાખી છે? કોઈ પાસે જાઓ અને ભગવદ્ ગીતાના કેટલા શ્લોકો બોલશે, અને તમે કોઈની પાસે જઈને પૂછો કે આગમવાણીના 5 વાક્યો તો અમને કહો. અરે કેટલી ભવ્ય વાતો ભગવાને કરી છે. એ જમાનામાં આપ કલ્પના કરો, આજે આપણે આખા વિશ્વ માનવીની વાત કરીએ છીએ કે હું માનવી મટી બનું વિશ્વ માનવી. પરમાત્મા ભગવાન મહાવીર સ્વામીએ કહ્યું, એકો હું માણસ જાય, સમગ્ર મનુષ્ય જાતિ એક થાવ. મારે આપને આ કહેવું છે કે આ ધર્મની જે ગરિમા છે, આ ધર્મનો જે મહિમા છે, આ ધર્મની જે વાત છે, એ તમે મહાવીરના સંતાન છો એનું ગર્વ કેમ નથી આવ્યો, એનું ગૌરવ કેમ નથી આવ્યું? કારણ કે આપણે વિખરાઈ ગયા છે. ત્યારે એ કલ્પના કરીએ કે ભગવાને પોતે કેવા કેવા આયામો આપ્યા છે. તમે જો, મેં એક પ્રયોગ કરેલો ઘર સભાનો કે વિદેશમાં હું પ્રવાસ કરતો, લગભગ 40 વખત વિદેશના પ્રવાસ કર્યા જૈન દર્શન માટે. અને એ દરમિયાન મેં જોયું કે છોકરો આવે, એના ફાધરને હેલો ડેડી કરી અને એના રૂમમાં ચાલ્યો જાય. આપણે કહ્યું કે તમે ઘર સભા કરો, અઠવાડિયામાં એક દિવસ સાંજે બેસીને 1 કલાક ઘરમાં બધા ભેગા થાય. કોઈ પ્રભુની વાણી વાંચે, કોઈ જૈન દર્શનનો કોઈ વિચાર સમજે, કોઈ પુસ્તકની વાત સમજે, કોઈ જૈન કથા વાંચે. અને પરિણામ એવું આવ્યું કે ઘણા ઘરની અંદર આપોઆપ સંસ્કારો આવ્યા. આ વિચાર મને ક્યાંથી આવ્યો? મારે આપણે કહેવું છે, આ વિચાર મને ત્યાંથી આવ્યો. આજથી 2600 વર્ષ પહેલા ભગવાન મહાવીર સ્વામી ગૃહસ્થાવસ્થામાં હતા ત્યારે શું થતું ભૂલી ગયા આપણે. ત્યારે એવું થતું કે રાજા સિદ્ધાર્થ બેઠા હોય, રાણી ત્રિશલા બિરાજમાન હોય, મહાવીરના મોટા ભાઈ નંદીવર્ધન બેઠા હોય, એમના ભાભી જ્યેષ્ઠા બેઠા હોય, એમના પત્ની યશોદા બેઠા હોય, આખો પરિવાર આનંદથી બેઠો હોય. અને શું લખે છે ગ્રંથો કહે છે કે કોઈ સરસ મજાનું ગીત ગાય, કોઈ કુટુંબ જીવનના મધુર સ્મરણો કહે, નંદીવર્ધન વળી પોતાના અનુભવો કહે, વર્ધમાન વળી ધર્મના રહસ્યો કહે, અને આમ અધ્યાત્મની દુનિયામાં સફર કરાવતા. આ જૈન દર્શન છે. મારે આપને આ કહેવું છે. અને એ જૈન દર્શનથી જેટલા આપણે વિખૂટા પડીશું એટલા આપણે દૂર ચાલ્યા જઈશું. અને ત્યારે મને યાદ છે કે મોટો દીકરો કે મને પિતાજી આઈફોન આપો ને, આઈફોન લે. નાનો દીકરો આઈપેડ લે, દીકરી છે આઈપોડ લે, અને પિતાને ભાગે માત્ર આઈપેડ એને એની રકમ ચૂકવવાનું જ આવે. આ પરિસ્થિતિ કેમ થઈ? આ પરિસ્થિતિ એ માટે થઈ કે આપણે આપણા દર્શનથી, આપણા મૂલ્યોથી, આપણી ભાવનાઓથી, આપણા આદર્શોથી, આપણા જીવન વિચારથી બહુ દૂર ચાલ્યા ગયા. પણ આવી રીતે અપસેટ થવાથી કંઈ નહીં મળે. વર્તમાનની પાસે જઈએ એટલે આપણું જીવન અપ થવું જોઈએ, અને જેટલું અપ થાય એટલું એ સેટ થાય. માટે આજે આપણે એ વિચાર કરવાનો છે કે આ ધર્મ પાસેથી આપણને શું પ્રાપ્ત થશે અને એની કઈ કઈ વિશેષતાઓ છે એનો વિચાર કરો. અરે હું તો આપને કહું છું કે ઘણી અઘરી વાતોથી આપણે ચાલીએ છીએ, અને અઘરી વાતોને કારણે
આપણે ઘણીવાર ખોટે રસ્તે પણ જતા રહીએ છીએ. એક ભાઈને પૂછ્યું કે તમારા ટિફિનમાં શું છે, તો એમણે કહ્યું કે ફાર્મ ફ્રેશ ચીલી રેડ ટોમેટોસ વિથ ઇન્ડિયન ક્રિસ્પી થીન નૂડલ્સ. વિચાર કરો તમે, શું છે આ? સીધી વાત છે, આ સેવ ટમેટાના શાકની વાત છે. આપણે ક્યાંક કોઈ એવા રસ્તે ગયા છે કે જ્યાં આપણે ભગવાનની વાણીથી દૂર ચાલ્યા ગયા છે. અને હું તો કહું છું, તમે ભગવાનની ઉત્તરાધ્યાય સૂત્રના 23મા અધ્યાયની 3જી ગાથા જુઓ, અને તમે જોશો તો આપને ખ્યાલ આવશે કે ભગવાને મોક્ષનો માર્ગ કયો કયો છે. કોઈ અઘરી, કોઈ મુશ્કેલ, કોઈ ગૂંચવણ ભરી, કોઈ આપણું માથું આમ પકવી દે એવી કોઈ વાત નહીં. આપણે કઈ ગૂંચવણોમાં પડી જઈએ એવી કોઈ વાત નહીં. ભગવાનની વાણી તો કેટલી મધુર, આપણે જાણીએ છીએ, માલ કૌંસમાં વહેતી હતી. અને મધુર વાણીમાં પ્રભુ શું કહે છે? પ્રભુ કહે છે કે જો મોક્ષનો માર્ગ કયો સમજી લો. આપણે બધા મોક્ષની વાતો થતી હોય છે, પણ કોઈએ આપણે કહ્યું કે પ્રભુએ સ્વયં પોતે જાતે એમના મુખેથી ઉત્તરાધ્યાય સૂત્ર, જે એમનો અંતિમ ઉપદેશ છે, એમાં શું કહ્યું છે? પ્રભુ 32મા અધ્યાયની 3જી ગાથામાં કહે છે, ગુરુ અને વૃદ્ધોની સેવા કરવી, અજ્ઞાની જીવોના સંગથી દૂર રહેવું, સ્વાધ્યાય કરવો, સૂત્રાર્થનું સારી પેઠે ચિંતન કરવું. સૂત્રાર્થનું સારી પેઠે ચિંતન કરવું. આપ જો, એકાંતમાં રહેવું, કારણ કે એકાંતમાં જ અધ્યાત્મનું પુષ્પ ખીલે છે. અને ધૈર્ય ધારણ કરવું, એ જ મોક્ષ પ્રાપ્તિનો માર્ગ છે. તમે વિચારો. અને ત્યારે આ પ્રભુ મહાવીર, મારે આપણે કહેવું જોઈએ કે જ્યાં જે 9/11ની જે મોટી ઘટના બની, એની સામે એક UN ચેપલ છે, અને UN ચેપલની અંદર દુનિયાના વિચારકો ભેગા થાય છે ને પોતાના ધર્મની પોતાની વાત કરે છે. એક સમયે મેં વક્તવ્ય આપ્યું, એનો વિષય હતો જર્ની ઓફ અહિંસા ફ્રોમ ભગવાન મહાવીર ટુ મહાત્મા ગાંધી. અને પછી ભગવાન મહાવીરની અહિંસાની સૂક્ષ્મતાની વાત કરી. કોઈના મનમાં આપણે માટે કટુ વિચાર આવે એ પણ અહિંસા છે. કોઈના મનમાં આપણે માટે કટુ વિચાર જાગ્યો એ પણ તમે અહિંસાથી દૂર ગયા, હિંસા થઈ. કોઈને વિશે આપણા મનમાં પણ કટુ વિચાર જાગ્યો તો એ પણ હિંસા થઈ. બહુ આશ્ચર્ય થયું લોકોને, કારણ કે એ લોકો જાણતા હતા કે હિંસા એટલે કોઈને મારી નાખવો, કોઈના હાથ કાપી નાખવા, કોઈનું મસ્તક છેદી નાખવું, કોઈના ઉપર સખત પ્રહાર કરવો, લોહી લુહાણ કરવો, એને હિંસા કહેતા. એમને પહેલી વાર ખબર પડી કે આ તો બાહ્ય હિંસાની વાત હતી. પરમાત્મા ભગવાન મહાવીરે આ સૂક્ષ્મ જે હિંસા આપણે કરીએ છીએ, અને જે સૂક્ષ્મ હિંસા સમય જતા બાહ્ય હિંસામાં આવે છે, એની વાત કરી છે. હું બહાર નીકળ્યો ત્યારે એક પાદરીએ મને કહ્યું કે મિસ્ટર દેસાઈ, ગીવ અસ વન મોર મહાવીર, અમને એક બીજા મહાવીર આપો. આપણી પાસે મહાવીરની આ ભાવના છે, આપી શકીએ. અને એ ભાવના જ્યારે જોઈએ ત્યારે ખબર પડે કે આ ધર્મની કેટલી મહત્તા છે. આપણે આજ સુધી વાદળાને જોયા છે, મારે આજે આપણે જરા નજર ઊંચી કરીને એ મેઘધનુષના 7 રંગો બતાવવા છે. આ 7 રંગનું જે મેઘધનુષ મળ્યું છે, એ આપ જાણશો અને જોશો અને પામશો અને અનુભવશો ત્યારે થશે કે આ ધર્મે આ જગતને કેટલું બધું આપ્યું છે. પહેલી વાત, આ ધર્મ અત્યંત વિરલ છે. એની પરાકાષ્ઠા ક્યાં? એની પરાકાષ્ઠા ભગવાન ઋષભદેવે કરેલા ત્યાગમાં જુઓ. એ સમયે જગતને કોઈ આવા ત્યાગની ખબર નહોતી. ઋષિઓ હતા, મહાન ઋષિઓ હતા, પણ એ ઋષિઓ પોતે એમના પત્ની સાથે આશ્રમમાં જાય, સરસ મજાના સુંદર વાતાવરણ વચ્ચે રહે, પોતાના શિષ્યો વચ્ચે હોય, મંદ મંદ સમીર આવતો હોય, નદીનો કિનારો હોય, અને આરામથી રહેતા. ભગવાન ઋષભદેવે જગતને ત્યાગનું પરાકાષ્ઠા બતાવી કે ત્યાગ કોને કહેવાય? માથે છત્ર નહીં, પગમાં પગરખા નહીં, શરીર પર વસ્ત્ર નહીં, અને ત્યાગ. બેસવા માટે રથ નહીં અને ત્યાગ. લોકો આશ્ચર્ય પામ્યા. એ સમયે આપ જાણો છો, આપણે એ ત્યાગ જગતને બતાવ્યો ખરો, જે ત્યાગનું સાક્ષાત સ્વરૂપ
આપણા સાધુ મહાત્માઓ છે એની વાત કરી ખરી. મારે આપણે એ કહેવું છે કે આપણે આપણી પરબના પાણી બીજાને પાયા નથી, અને એ એક મોટો ગુનો છે આપણો. અને હું એમ કહું છું, ભારત શબ્દ તમે તમારા સંતાનોને પૂછો કે આ ભારત નામ કઈ રીતે પડ્યું. હકીકત એ છે કે ભારતનું નામ તીર્થંકર પરમાત્મા ભગવાન ઋષભદેવના પુત્ર ભરત ચક્રવર્તી ઉપરથી ભારતનું નામ પડ્યું છે. એટલે આપણે એમ કહીએ છીએ ઇન્ડિયા ધેટ ઇઝ ભારત, એટલે બદલે ખરેખર ભારત ધેટ ઇઝ ઇન્ડિયા એમ કહેવું જોઈએ. અને કલ્પના કરો તમે, બ્રાહ્મી લિપિ જરા જુઓ, ખ્યાલ આવશે. શું એક જૈન સમાજમાં સ્ત્રીનો કેટલો અપાર મહિમા હતો. આજે જ આપણા વડાપ્રધાન શ્રીએ નારી સન્માનની વાત કરી છે, ત્યારે કલ્પના કરો બ્રાહ્મીની કેવી હતી. બ્રાહ્મી એ જમાનામાં ભગવાન ઋષભદેવની પુત્રી, એ 18 ભાષાની જાણકાર હતી. અને આજે પ્રાચીનમાં પ્રાચીન એશિયાની જો કોઈ લિપિ હોય તો એ લિપિ એ બ્રાહ્મી લિપિ કહેવાય છે. એ સુંદરી ગણિતમાં નિષ્ણાત હતી. આ છે તમારા ધર્મ, અને આ છે તમારી પાસેની વસ્તુ. દુર્ભાગ્ય આપણે એટલા નાના નાના વાદળોમાં ને તુચ્છતામાં રહી ગયા કે આપણને કલ્પના પણ ન આવે કે દુનિયાના ધર્મો ઉપર જૈન ધર્મનો કેટલો પ્રભાવ છે. તક્ષશિલાનો યુવાન શશિભદ્ર, એને જૈન દર્શન વગેરેનો અભ્યાસ કર્યો અને વિચાર કર્યો કે રાજગૃહીનું સિંહાસન એને મળવાનું હતું, પણ એ સિંહાસન પર ન બેઠો. એને કહ્યું કે પ્રભુ મહાવીરના વચનો સાંભળીને મારા નેત્રો ખુલી ગયા છે, અને માટે એને કહ્યું કે ભગવાને શાંતિની શોધમાં મહેલનો ત્યાગ કર્યો હતો. મારે હવે આ રાજગૃહીનું સિંહાસન મારે માટે તુચ્છ છે. હવે તો જે ઉપદેશ પામ્યો પ્રભુનો, જે તમે હું સૌ પામ્યા છે, હવે તો જે પ્રભુનો ઉપદેશ પામ્યો એનો મારે જગતમાં પ્રકાશ ફેલાવવો છે. ઇતિહાસ કહે છે કે ખૈબર ઘાટ પસાર કરી સિરિયા, લેબેનોન, એનાથી આગળ જઈ અને એનાથી એ વિશેષ જુદા જુદા પ્રદેશ ફિલિસ્ટાઇન એટલે કે પેલેસ્ટાઇન થઈ ઇથોપિયામાં ગયો. તમને જાણીને આશ્ચર્ય થશે કે દુનિયાના ધર્મો પર જૈન ધર્મનો કેવો પ્રભાવ એ સમયે પડ્યો. પછી આપણે ઇતિહાસ જોયો નહીં, પણ યહૂદી ધર્મ પર આનો પ્રભાવ એવો પડ્યો કે આપણે જાણીને આશ્ચર્ય થશે કે યહૂદી ધર્મનો એક સંપ્રદાય છે, સૈતી સંપ્રદાય. એ સંપ્રદાય નક્કી કર્યું કે અમે વનમાં રહીશું ને અમારી સંપત્તિ એ સમાજની સંપત્તિ રહેશે, અને અમે અપરિગ્રહનું વ્રત લઈશું. ઈસુની 4મી શતાબ્દી પહેલા, એટલે જીસસ ક્રાઇસ્ટ થયા પહેલા 4000 વ્યક્તિઓ આ ધર્મ પાળતા હતા. આપણે અભ્યાસ કર્યો ખરો. અને એથી આગળ ગ્રીસમાં જાઓ, અને ગ્રીસમાં જૈન ધર્મનો પ્રભાવ કેવો હતો. પાયથાગોરસ એ ગ્રીસનો મહાન ગણિત શાસ્ત્રી, જગતની એક અપ્રતિમ પ્રતિભા, એને પાર્શ્વનાથ પ્રભુનો સંપર્ક હતો. અને એ શાકાહારી હતો. એ જમાનામાં કલ્પના કરો, શાકાહારીઓ ગ્રીસમાં. અને એથી વધુ એ શ્વેત વસ્ત્રી હતો, એ શ્વેત વસ્ત્રો પહેરતો હતો. ખ્રિસ્તી ધર્મ પર પણ જૈન ધર્મનો પ્રભાવ છે. કદાચ આપને સમય મળે, વીરચંદ રાઘવજી ગાંધી, જેને પૂજ્ય આત્મારામજી મહારાજે અમેરિકા મોકલ્યા હતા, એ વીરચંદ રાઘવજી ગાંધીએ અનનોન લાઈફ ઓફ જીસસ ક્રાઇસ્ટ લખ્યું છે. એ જોશો એટલે ખબર પડશે. અને ઇસ્લામ પર પણ આનો પ્રભાવ પડ્યો. જેનો સોફિસ્ટ નામનો એક આખો સંપ્રદાય એ લગભગ જૈન ધર્મ પ્રમાણે ચાલે છે. મારે આપને આ કહેવું છે કે આજ સુધી આપણે ક્યાં રહ્યા, કયા વિચાર કર્યા, અને એ ભૂલીએ નહીં. એ યાદ રાખી લઈએ કે જે પ્રજા એનો ઇતિહાસ ભૂલે છે એની ભૂગોળ બદલાઈ જાય છે, અને એનું ભવિષ્ય અંધકારમય બની જાય છે. આ પહેલો રંગ અધ્યાત્મનો એ જૈન ધર્મની વિરલતા. આ મેઘધનુષનો બીજો રંગ એ વીરતા. દુર્ભાગ્ય છે આપણું કે જૈનો વીર હતા એ વાત આપણે ભૂલવા માંડ્યા છે. આજે કેટલા લોકોએ ફાંસીના માચડે ચડી ગયેલા જૈન શહીદોને યાદ કર્યા હશે?
વિચાર કરો તમે. અને એક આખો ઇતિહાસ છે જૈનોની શહીદીનો. એ શહીદો થયા સ્વાતંત્ર્યની લડતમાં, એ શહીદો થયા મહાત્મા ગાંધીજીના આંદોલનોમાં, પણ આપણે એને વિસરી ગયા. એમાં વીરતાનો ધર્મ છે. અફસોસની વાત એ છે કે મેં હમણાં એક ગ્રંથમાં એવું વાંચ્યું કે એમાં લખ્યું હતું કે ભારત પરાધીન થયું એની પાછળ જૈન ધર્મની અહિંસા કારણભૂત છે. પ્રચંડ વિરોધ કર્યો એનો, પણ કેટલા લોકો તમારી સાથે આવે? ખેર, આપણે એ વિચાર કરવો છે કે જૈનોની વીરતા કઈ. સમ્રાટ કુમારપાળ, આપણે જાણીએ છીએ કેટલા દેશો ઉપર એનો વિજય હતો, અને ગુજરાતનું સૌથી મોટું રાજ્ય એ સમ્રાટ કુમારપાળના પાસે હતું. અને તમને આશ્ચર્ય થશે કે ન તો સમ્રાટ અશોક, ન તો ભારત પર ચઢાઈ લઈને આવેલો સિકંદર, ન તો ચંદ્રગુપ્ત મૌર્ય, કોઈના વિશે નહીં. ભારતના કોઈ પણ રાજા વિશે સૌથી વધુ ચરિત્ર લખાયા હોય તો એ સમ્રાટ કુમારપાળ છે. વિક્રમાદિત્ય હેમુ, તમે વિચાર કરો, યુદ્ધનો દેવતા કહેવાતો, 18 યુદ્ધોમાં લડ્યો, અને 400 વર્ષના મુઘલ યુગના ઇતિહાસમાં એકમાત્ર હિન્દુ રાજવી 6 મહિના રાજ કરનાર હતો, અને એ રાજવી હતો જોનપુરનો જૈન વિક્રમાદિત્ય હેમુ, જેને વિન્સેન્ટ સ્મિથે લખ્યું. એ મોટો ઇતિહાસકાર છે કે હેમુ એ તો યુદ્ધનો દેવતા છે. એની બહાદુરી, એનું સાહસ અને એની હિંમત અજોડ છે. આપણે ક્યાં હેમુને યાદ કરીએ છીએ? જેને 22 વ્યૂહભરી લડાઈમાં વિજય મેળવ્યો હતો એ હેમુ. અને આપણે કેટલા બધા દૂર ચાલ્યા ગયા છે. આ ધનની આસક્તિ હોય કે જે કંઈ હોય તે, પણ કેટલા દૂર ગયા આપણને ખબર છે. આપણે ભામાશાહની કથા વાંચીએ છીએ, પણ આપણે જાણીએ છીએ કે ભામાશાહ જેટલો દાનવીર હતો એટલો જ યુદ્ધવીર હતો, અને પ્રતાપની ઘણી વ્યૂહરચનાઓનો રચનાકાર એ ભામાશાહ હતો. જરા આગળ લઈ જવું આપને. ઉદયન મંત્રી 80મા વર્ષે તમે વિચાર કરો, એ યુદ્ધમાં ગયો હતો. ક્યારેક રાજસ્થાનના કુંભલગઢમાં જાઓ, અનેક જૈન દેરાસરો ત્યાં છે. સમ્રાટ સંપ્રતિના સમયના એમણે બનાવેલા. સમ્રાટ સંપ્રતિની કથા કહું તો ઘણો સમય જાય, પણ એ સમ્રાટ સંપ્રતિ એક જ ભારતીય ઇતિહાસનો રાજા છે જેણે બીજા દેશો પર વિજય મેળવ્યો હોય. છેક અફઘાનિસ્તાન સુધી એનું રાજ ચાલતું. અને એની ખૂબી એ હતી કે જે રાજ્ય ઉપર એ વિજય મેળવે, જે દેશ ઉપર એ વિજય મેળવે, ન એની સંપત્તિને સ્પર્શે, ન એની સુંદરીઓની વાત કરે, એ માત્ર એ લોકોને એમ કે, જે રાજાઓ એને જ ફરી ગાદીએ બેસાડે અને કહે કે તારે એક જ કામ કરવાનું, તારા રાજ્યમાં અહિંસાનું પાલન થાય જોવાનું. પછી કેટલાની પાસે આ સંપ્રતિનો ઇતિહાસ છે, એક ભવ્ય ઇતિહાસ છે. આપ જ્યારે કુંભલગઢ જાઓ ત્યારે જોજો. વસ્તુપાલ, તેજપાલ તલવારબાજીમાં કુશળ હતા, વિમળ શાહ મલ્લ કુસ્તીમાં કુશળ હતા. આ બધી જ વીરતા એ આ મેઘધનુષના બીજા રંગમાં છે, પણ આપણે ભૂલી ગયા. ત્રીજી વાત છે વાણિજ્ય. વાણિજ્યમાં એક વેલ્યુઝ, એક મૂલ્ય નિષ્ઠા એ જૈન સમાજની ખૂબી હતી. હું ગમે તેટલું કમાતો હોઉં, પણ મારી કમાણી માં મારે ઓછામાં ઓછું વાપરવાનું, એ સમાજને માટે છે, એ ભાવ હતો. અને ત્યારે આજે તો આપણે જાણીએ છીએ કે ધનવાન માણસનો કેવો ખોટો મહિમા આપણે કરી બેઠા છીએ. તમે વિચાર કરો કે ઝઘડુ શાહ, ઇતિહાસ એમ કે છે કે ઈસવીસન 1313, 1314 અને 1315 લાગટ ઉપરા ઉપરી 3 દુષ્કાળ. અને ત્યારે ઝઘડુ શાહે પોતાના બધું ધન લઈ અને એણે વિચાર કર્યો, અન્ન ભેગું કરી રાખ્યું. અને એને શું કર્યું? એને 115 જેટલી દાનશાળા કરી. 115. એ દાનશાળા ક્યાં હતી?
માત્ર સૌરાષ્ટ્રમાં નહીં, માત્ર ગુજરાતમાં નહીં, એની એ દાનશાળા ગુજરાત, સિંધ, મેવાડ, કાશી, માળવા, દિલ્હી અને છેક કંદહાર, આપ જાણતા છો અફઘાનિસ્તાનમાં આવેલું કંદહાર, જ્યાં આપણે ત્યાંથી પેલું વિમાન હાઈજેક થઈને ગયેલું, તે એ કંદહાર સુધી એણે આ કર્યું. અને એટલે જ જગડુશાની મહત્તા એ છે કે એને આ લોકોને દાન આપ્યું, લોકોને ધન આપ્યું, લોકોને અનાજ આપ્યું, લોકોના જીવન બચાવ્યા. અને રાજા મહારાજાઓએ કહ્યું કે આ જગડુશા એ તો રાજા મહારાજાઓએ એને જગતનો પાલનહાર કહ્યો. જગતનો પાલનહાર રાજા મહારાજા. અને ત્યારે જગડુશાએ કઈ રીતે પોતાનું દાન આપ્યું? ત્યારે જગડુશાએ પોતાની દાનશાળામાં એવું ન લખ્યું કે આ મહાશ્રેષ્ઠી આવા જગડુશા છે. ત્યારે જગડુશાએ એટલું જ લખ્યું, એ દરેક દાનશાળા ઉપર બોર્ડ હતું કે આ કણ એટલે અનાજ, આ કણ ગરીબો માટે છે જગડુશા, બસ જરૂરિયાત વાળા લોકો માટે આ અનાજ છે, એટલી જ વાત છે. તમે વિચાર કરો, આ વીરતા ને આ વાણિજ્ય કેવું કે 88 નું દેરાસર અમદાવાદમાં બનાવનાર હરકુંવર શેઠાણી, વૈધવ્ય હતું, બહાર ન નીકળાય એવી પરિસ્થિતિ એ જમાનામાં. અને ત્યારે રોજ સવારે 1 કલાક અને સાંજે 1 કલાક જઈ શિલ્પીઓને માર્ગદર્શન આપતા. અને 2 વર્ષમાં એમણે પોતાના પતિ શેઠ 88ની દેરાસર બાંધવાની ભાવના સિદ્ધ કરી. અને એમ કહેવાતું એ જમાનામાં કે કન્યાઓને અભ્યાસનો વિરોધ, કન્યાઓએ અભ્યાસ નહીં કરવો જોઈએ, હરકુંવર શેઠાણીના જમાનામાં. અને એમ પણ કહેવાતું કે જ્યાં છોકરીઓ ભણતી હોય ત્યાં ગાયને ચરવા પણ ન મોકલવી. આવે સમયે હરકુંવર શેઠાણીએ છોકરીઓ માટેની શાળા અમદાવાદમાં સૌથી પહેલી સ્થાપી. મારે આપણે કહેવું છે કે સંપત્તિનો ખરો ઉપયોગ જો જાણવો હોય તો જૈન શ્રેષ્ઠીઓને જાણજો. એ કસ્તુરભાઈ લાલભાઈ હોય કે જેમનો અરવિંદ બિલનો ધોતી જૂતો આખા ભારતમાં વપરાતો હોય, પણ એમના ધોતી જૂતામાં એમનો પોતાનો નિયમ એવો કે મારે માત્ર 4 ધોતી જૂતા જ વર્ષમાં વાપરવાના, જો ફાટી જાય ધોતી તો ફરી પાછો સાંધીને ચલાવવા. આ જૈન વાણિજ્ય છે જૈનો. આ જૈનોની પોતાની આગવી અર્થશાસ્ત્ર છે. મહાવીરનું પણ એક અર્થશાસ્ત્ર હતું, એ વિશે એક સરસ મહાપ્રજ્ઞજીએ પુસ્તક લખ્યું છે. આ અર્થશાસ્ત્ર આજે આપણી પાસે રહ્યું ખરું? વૈરાગ્ય. ચોથી વાત, આપણે જાણો કે આ વૈરાગ્ય આપણા જીવનમાં જૈન ધર્મમાં કેવો. આપણે જોયું કે પરમાત્મા ઋષભદેવ ભગવાને ત્યાગનો મહિમા કર્યો, જગતને પહેલી વાર ખબર પડી. આપણે આજે પણ જોઈએ છીએ કે સંપત્તિઓના ઢગલા વચ્ચે જીવનાર માણસ, સુખ સમૃદ્ધિ સાથે જીવનાર વ્યક્તિ એ પળવારમાં આ પોતાનું સંસાર છોડી અને સાધુતા ગ્રહણ કરે છે. એ ઉપવાસની વાત કરો, તમે એ આત્મબળની વાત કરો, એનો વિચાર કરો. અને એ આત્મબળ જે જાગે, ભગવાન મહાવીરે આપણને મોટામાં મોટી સિદ્ધાંત આપ્યો હોય એ ભીતરના આત્મબળને જગાડવાનું છે. અને એ આત્મબળ જાગે અને સાથોસાથ એ વિચારીએ કે આપણો ત્યાગ કેવો. તમે જુઓ, જરાક વિચારો કે જૈન તીર્થો બધા જ કોઈ પર્વત પર છે. સફેદ શિખર જાઓ, શત્રુંજય તીર્થમાં જાઓ, તારંગા જાઓ, ગિરનાર જાઓ, જ્યાં જાઓ ત્યાં એ બધા જ તીર્થ પર છે, એ બધા જ ડુંગર પર છે. એ શા માટે પર્વત પર આપણા તીર્થો? શા માટે કોઈ સરસ મજાની ગંગાની લહેરોની વચ્ચે સરસ મજાનો પ્રવાહ હોય ગંગાનો વહેતો, એને કાંઠે આપણું તીર્થ નથી? શા માટે કોઈ નદી કિનારે આપણા આવા મહાન તીર્થ નથી? એનું કારણ છે, એનું કારણ જગતમાં 2 તત્વ છે, એક જલ તત્વ અને બીજું અગ્નિ તત્વ. જલ તત્વમાં લાગણી છે, અને લાગણીને કારણે, એ ભાવને કારણે મોટા ભાગના હિન્દુ તીર્થો એ નદી કિનારે છે. જીને શાસન અગ્નિ તત્વમાં માને છે.
અગ્નિ તત્વ એટલે તમારા ભીતરનું તત્વ, અને એ ભીતરની આગ સળગાવવી હોય, અગ્નિ તત્વને જલાવવું હોય તો બહાર વૃક્ષતા જોઈએ. તમે જો હજી હમણાં સુધી હિમાલય પર કોઈ જૈન તીર્થ નહોતું. શા માટે? એનું કારણ કે વૃક્ષ જગા હોય ત્યાં જ તમારું ભીતરનું અગ્નિ તત્વ જાય. જૈન સાધુને જુઓ, એની સત્યનિષ્ઠા માટેનું સ્વાવલંબન. ભગવાને કલ્પના કરી, મારો સાધુ કેવો, મારો સાધુ કેવો. પ્રભુએ એક જગ્યાએ લખ્યું છે, નોંધ્યું છે, કહ્યું છે કે મારો સાધુ તો લડાઈમાં મોખરે ચાલતા કોઈ મોટા હાથી જેવો હશે, મસ્તીથી ચાલતો હોય. એની મસ્તી કોઈ અજોડ મસ્તી હોય, એને ન કોઈની પરવા, ન કોઈનો આશ્રય, ન કોઈની મદદ માટેની યાચના. વિચાર કરો તમે. ભગવાને કહ્યું કે મારા સાધુને દરજીની પણ જરૂર નહીં પડે, અરે મારા સાધુને પગપાળા ચાલશે, મોચીની પણ જરૂર નહીં પડે. મારો સાધુ ખુલ્લા મસ્તકે ચાલશે એટલે એને છત્રની પણ જરૂર નહીં પડે. સત્ય જાળવવા માટે સૌથી મોટી બાબત એ સ્વાવલંબન છે. અને પરમાત્માએ આ જૈન ધર્મની સાધુતામાં આ સ્વાવલંબનને મૂક્યું. આ જગતમાં અજોડ છે સાધુતા. પાંચમો રંગ છે જૈન ધર્મનો, એ છે વિદ્વત્તાનો રંગ. તમે જુઓ ભગવાને શું કહ્યું. ભગવાને કહ્યું પઢમમ જ્ઞાન તવો દયા. પહેલું જ્ઞાન પછી દયા. જો તને જ્ઞાન નહીં હોય તો તું જેને અહિંસા માનતો હશે એ પણ કદાચ હિંસા હોઈ શકે. અને એટલે જ આપણે ત્યાં કહ્યું છે ને કે ધર્મરૂપી પંખીડીને જ્ઞાન અને વૈરાગ્ય બે આંખ છે. અને કેવા જ્ઞાની પુરુષો થયા, કેવા જ્ઞાની મહાત્માઓ જૈન ધર્મમાં થયા છે, એની તમે કલ્પના કરો ને તો પણ તમને લાગે, આશ્ચર્ય થાય. આપણે જાણીએ છીએ ઉપાધ્યાય યશો વિજયજી, એમને કહ્યું મૂછધારી સરસ્વતી. સરસ્વતી ખરી, મૂછધારી એટલે પુરુષ રૂપે આવેલી સરસ્વતી કહ્યું. આચાર્ય હરિભદ્ર સુરી 1444 ગ્રંથોની રચના. આપણે સૌ જાણીએ છીએ સાધુ મહાત્માઓના આચારો કેટલા કડક હોય છે, અને એની વચ્ચે 1444 ગ્રંથોની રચના કરવી, વિચાર કરો. એમણે લખેલું યોગ દ્રષ્ટિ સમુચ્ચય ગ્રંથ ખુદ અકબરના દરબારના એક રત્ન સમાન ગણાતો ઇતિહાસકાર અબુલ ફઝલ એમના ઉપર વારી ગયો. અને કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય, એમને માટે મોટા વિદ્વાનોએ કહ્યું કે આ તો કોણ છે? ઓશન ઓફ નોલેજ. એમને આપણે કલિકાલ સર્વજ્ઞ જે વિશેષણ લખ્યું ત્યારે પણ નોંધાયું કે આનાથી મોટું વિશેષણ અમને મળતું નથી, માટે આ વિશેષણ આપીએ છીએ. જે ભાષામાં હું આપની સાથે વાત કરું છું એ ભાષાના એક સમર્થ નવલિકાકાર ધૂમકેતુ, એ ધૂમકેતુએ હેમચંદ્રાચાર્યજી વિશે પુસ્તક લખ્યું છે. અને એમને કહ્યું છે હેમચંદ્રાચાર્ય વિના ગુજરાતી ભાષાનો જન્મ હું કલ્પી શકતો નથી. ગુજરાતી ભાષા એમના વિના જન્મી ન હોત, અને એમના વિના વર્ષો સુધી ગુજરાતને જાગૃત રાખનારી સંસ્કારિતા જન્મી ન હોત. કાવ્ય શાસ્ત્રની રચના કરી, અલંકાર શાસ્ત્રની રચના કરી, શબ્દ શાસ્ત્રની રચના કરી, વ્યાકરણ શાસ્ત્રની રચના કરી, અને મહાકાવ્ય લખ્યું, ચરિત્ર લખ્યા, કોશ લખ્યું. શું નથી કર્યું? અને આવા હેમચંદ્રાચાર્ય હોય આપણી પાસે, અને એમનું જે જ્ઞાન એમને જે જગતને આપ્યું એ કેવું છે એનો હું એક દાખલો આપતો. વીરચંદ રાઘવજી ગાંધીએ એક પ્રવચન આપ્યું છે. એ પ્રવચન આપ્યું છે એમણે અમેરિકામાં, અને અમેરિકાના એક પ્રવચનમાં એમણે એકાગ્રતા કોને કહેવાય એની વાત કરી છે. અને એ વાત કરતા એમણે કહ્યું કે તમે લોકો મેમરી કરો છો ને, મેમરી શું કહેવાય હું તમને સમજાવું. અને એમણે એક ઉદાહરણ આપ્યું, ગઠુલાલજી મહારાજનું, જે અંધ હતા ને બધા જ શાસ્ત્રોના બોલી શકતા હતા. એમણે બીજું ઉદાહરણ આપ્યું શ્રીમદ રાજચંદ્રજીનું, શતાવધાનની વાત કરી.
અને એમને ત્રીજું ઉદાહરણ આપ્યું કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય મહારાજનું. એમને કહ્યું કે હેમચંદ્રાચાર્ય મહારાજા પાસે 40 લૈયાઓ બેઠા હોય સામે. પહેલા લૈયાને પહેલા ગ્રંથની પહેલી પંક્તિ લખાવે, બીજા લૈયાને બીજા ગ્રંથની પહેલી પંક્તિ લખાવે. એ રીતે 40 ને 40 પુસ્તકોની પહેલી પંક્તિ લખાવ્યા પછી પાછા ફરી પહેલા પાસે આવે અને બીજું વાક્ય લખાવે. આ રીતે એમને ગ્રંથોની રચના કરી. અરે ગુજરાતી સાહિત્ય પર નજર કરશો તો મધ્યકાલીન સાહિત્યમાં લગભગ 90% સાહિત્ય એ જૈન સાધુઓને હાથે રચાયેલું છે. આ મેઘધનુષનો છઠ્ઠો રંગ છે, એની વિશિષ્ટતા. અને વિશિષ્ટતા કઈ? હું થોડા વર્ષ પહેલા 1999માં કેપટાઉનમાં દક્ષિણ આફ્રિકાના વર્લ્ડ પાર્લામેન્ટ ઓફ રિલિજન વિશ્વ ધર્મ પરિષદમાં ગયો હતો. અને મારો વિષય હતો એમ કે રોલ ઓફ વિમેન ઇન જૈનિઝમ, જૈન ધર્મમાં સ્ત્રીનું સ્થાન. અને મેં એમને કહ્યું કે જૈન ધર્મએ દુનિયાને ઘણી મહાન વસ્તુઓ આપી છે. દુનિયાની પહેલી ડેમોક્રેસી, લોકશાહી એ જૈન ધર્મમાં તમને જોવા મળે, જૈન સંઘમાં જોવા મળે, જ્યાં સંઘના મોવડીને સંઘનો એક સામાન્યમાં સામાન્ય માણસ પણ પૂછી શકે છે. એવી જ જૈન ધર્મની બીજી જો કોઈ વિશેષતા હોય, વિશિષ્ટતા, તો આપણે જાણીએ છીએ શ્વેતાંબર સંપ્રદાયમાં મલ્લીનાથ એ સ્ત્રી હતા અને તીર્થંકર થયા. કોઈ સ્ત્રી કોઈ ધર્મમાં સર્વોચ્ચ પદે પહોંચી હોય એવું આ એક જ ઉદાહરણ છે. અને સ્ત્રીનો કેટલો આદર! તમે વિચાર કરો કે એકવાર ચેલડાના ચારિત્ર પર શંકા જતા શ્રેણિકે પ્રશ્ન કર્યો અને ભગવાને શ્રેણિકને સખત ઠપકો આપતા એમ કહ્યું કે તમે ચેલડાને તો અન્યાય કર્યો છે, પરંતુ આવો વિચાર કરીને, આવી શંકા કરીને તમે સમગ્ર સ્ત્રી જાતિને અન્યાય કર્યો છે. આ નારી ઉત્થાનની કેટલી મોટી વાતો આ ધર્મમાં પડેલી છે. ભગવાન મહાવીરના સમયમાં 14,000 સાધુઓ હતા અને 36,000 સાધ્વીઓ હતી. શ્રાવકો કરતા શ્રાવિકા વધારે હતી. અને કયા સમયે, જરા કલ્પના કરો તમે, એ પ્રભુ મહાવીરનો જે સમય હતો એ એવો સમય હતો જ્યારે એમ કહેવાતું કે યજ્ઞના સમયે સ્ત્રી અને ક્ષુદ્ર ઉપસ્થિત ન રહી શકે. જો એ પવિત્ર કાર્યમાં ઉપસ્થિત હોય તો એ કાર્ય નિષ્ફળ જાય અને જેના નિમિત્તે એ કાર્ય થતું હોય એનો આત્મા અવગતિએ જાય. એ જમાનો, જે જમાનામાં તમે જાણો ચંદનબાળા પહેલી સાધ્વી આપણી, કેટલી મોટી વાત છે, કેટલી મોટી ક્રાંતિ છે. અને ત્યારે એ વિચાર કરો, એ જમાનો હતો કે જ્યારે એમ કહેવાતું કે છોકરીને પહેલા પિતા પાળે, પછી પતિ પાળે અને પછી પુત્ર પાળે. એટલે કે કોઈ પ્રાણીને પાળવાની વાત હોય એમ સ્ત્રીને વિશે જોવાતું. અને એ જમાનામાં, એ સમય, આજથી 2600 વર્ષ પહેલા ભગવાને કોને પ્રથમ દીક્ષિત કરી? ચંદનબાળાને દીક્ષિત કરી. એટલે આ ધર્મના મૂળમાં ક્રાંતિ છે. અને આ ધર્મ એ આત્માનો ધર્મ છે. 7મો રંગ જરા બતાવું, એ છે એની વ્યાપકતા. એની વાત તો તમને કરું તો ઘણો સમય જાય, પણ મારે એટલું કહેવું છે કે ફતેપુર સિક્રીમાં ચંપા શ્રાવિકા, આપણે જાણીએ છીએ કે ચંપા શ્રાવિકાએ 6 મહિનાના ઉપવાસ કર્યા હતા. શહેનશાહ અકબરને આશ્ચર્ય થયું કે આપણે તો દિવસે ન ખાઈએ પણ રાત્રે તો રોજામાં ખાવું પડે છે, અને આ 6 મહિનાના ઉપવાસ કઈ રીતે? અરે કહ્યું કે એ તો બહુ અદભુત ઉપવાસ છે એમના. એ તો સાયંકાળ પછી પાછું જલ પણ નથી ગ્રહણ કરતા, આમે ઓછું જલ ગ્રહણ કરે છે, અન્નની તો વાત જ નહીં. અને ત્યારે આપણે જાણીએ છીએ કે વિક્રમ સંવત 1639 જેઠવદ તેરસ અને શુક્રવારે ગાંધારથી છેક વિહાર કરીને ફતેપુર સિક્રી આવેલા આચાર્ય હીર વિજય સુરી, જગતગુરુ આચાર્ય હીર વિજય સુરી
અરે તમે કલ્પના કરો, મેં હમણાં થોડા જ સમય પહેલા જ મુંબઈમાં આચાર્ય જગતગુરુ આચાર્ય હીર વિજય સુરી કથા કરી, એના વિશે બહુ જ ઘણા વ્યાખ્યાનોમાં વાત કરી. તમે કલ્પના કરો કે એ જ્યારે પોતે દાખલ થયા દરબારમાં, એટલે શહેનશાહ અકબર પોતે ઊભા થયા એમનું સ્વાગત કરવા માટે. એમના બે પુત્રો શાહજાદા ઊભા થયા અને સ્વાગત કરવા ગયા, તો એ સ્વાગતનો એમને સ્વીકાર ન કર્યો. એમણે કહ્યું કે શહેનશાહ અકબર, આ દરબારમાં જે ગાલીચો પાથર્યો છે ને, એના ઉપર જૈન સાધુ ચાલી ન શકે. અકબરને આશ્ચર્ય થયું, શા માટે? એને કહ્યું કે એ માટે કે કદાચ આ ગાલીચાની નીચે કોઈ જંતુ હોય ને, અમે ચાલીને આપની પાસે આવીએ અથવા આપ અમારી પાસે આવો ત્યારે જંતુ નાશ થાય, એ જંતુ કચરાઈ જાય. અરે અકબર કે આ દરબાર છે મારો, અહીંયા સાફ સફાઈ તો સતત થતી જ હોય, જરા ગાલીચો ઊંચો કરો જોઈ લઈએ. અને જોયું તો ખબર પડી કે જંતુ હતા ત્યાં. શહેનશાહ અકબર હંમેશા રાજકારણીને ભવિષ્યની બહુ ચિંતા હોય. એમણે પૂછ્યું કે મારો કોઈ ફલાદેશ આપો. તમે જુઓ, એક મોટો ભારતનો મહાન સમ્રાટ એવો મુઘલ સમ્રાટ પ્રશ્ન પૂછે અને ફળાદેશ માંગે, ત્યારે આચાર્ય હીર વિજય સુરીની કેવી તાકાત હશે એની કલ્પના કરો. એમણે કહ્યું, શહેનશાહ અકબર, ફળાદેશ આપવો એ જૈન સાધુનું કામ નથી. જ્યોતિષ એ જૈન સાધુ ન જુએ. આપણે તો સમાજ એટલો દરિદ્ર થઈ ગયો ને માણસ બિચારો એટલો લાચાર થઈ ગયો છે કે તરત જ્યોતિષ પાછળ દોડતો થઈ ગયો. મને યાદ છે, એકવાર હું લંડનથી પાછો આવતો હતો, મારી બાજુમાં એક ગુજરાતી ભાઈ બેઠેલા. અમે બંને એકબીજા સાથે વાતો શરૂ કરી. ક્યાંના છો? મને કે હું અહીંયા આવું છું, 6 મહિના જ્યોતિષ જોઉં છું. મને કે તમે, તમારું નામ શું? મેં કીધું મારું નામ કુમારપાળ. ઓહો હો, મને કીધું કેમ, શું થયું તમને? મારા નામથી દુઃખ થયું. મારા ફૈબા તો હવે છે નહીં, એટલે નામ બદલાય એવું પણ નથી. ના ના, કે એવું નથી, તમારા નામથી દુઃખ નથી, પણ હમણાં મિથુન રાશિ ઉપર બહુ મોટી પનોતી બેઠી છે. બોલો તમને કોઈ મુશ્કેલી છે કે નહીં, કોઈ આફત છે કે નહીં? કીધું મારે હા આફત તો છે ભાઈ. હો, તે મને બહુ સાચું કહ્યું. આ તું મારી બાજુમાં બેઠો છે ને, એનાથી કોઈ મોટી પનોતી મારી પાસે. તમે જુઓ માણસને નબળો કેટલો થઈ ગયો. અને ત્યારે હીર વિજય સુરી સમ્રાટ પૂછે, ધાર્યું હોય થઈ શકે, અને સમ્રાટને કહે છે જૈન સાધુ ફળાદેશ આપતો નથી. એને ખબર પડે છે કે આ તો છેક ગાંધારથી પગપાળા વિહાર કરીને અહીંયા આવ્યા છે. ત્યારે કહે છે આપ કંઈક મારી સ્વીકાર કરો. તો કે ના, હું કશું સ્વીકારતો નથી. મજા એ છે આખા ચરિત્રને વાંચો ત્યારે કે અકબર કહે છે કે કંઈક મારો સ્વીકાર કરો, કંઈક મારી વાત લો, કંઈક મારું ધન લો, કંઈક મારી સમૃદ્ધિ લો, કંઈક માગો. અને શું કહે છે આચાર્ય હીર વિજય સુરી? હીર વિજય સુરી કહે છે કે જો તને એટલું બધું હોય તો આજે હું આવ્યો તારા નગરમાં અને પક્ષીઓને લોકોએ પાંજરામાં પૂર્યા છે. તારા નગરનું એક મોટું ડાબર નામનું તળાવ છે, ત્યાં માછીમારી થાય છે, એ બંધ કર. વાહ! મારે કહેવું છે કે હીર વિજય સુરી એ માત્ર ગુરુ નહોતા, જે જગત કલ્યાણના દ્રષ્ટા હતા. એમણે કોઈ પોતાના માટે કંઈ જ માગ્યું નહીં, જગતના કલ્યાણ માટે, પશુ પક્ષી પ્રાણીને માટે માગ્યું. અને એથી જ ભગવાનનો ધર્મ છે ને. અને ભગવાને કહ્યું છે તમને આત્મબળનું. એ આત્મબળ કેવું હશે કે જ્યારે હીર વિજય સુરીને કહ્યું કે 8 દિવસ પર્યુષણના આ કતલખાના બંધ રહેશે, પ્રાણી હત્યા નહીં થાય, અને 4 દિવસ મારા તરફથી 12 દિવસ સુધી હું આ કતલખાના અને પ્રાણી હત્યા બંધ કરીશ. આ જૈન સમાજ છે. આજે તો આપણે કેટલી અરજીઓ કરવી પડે છે, આપ સૌ જાણો, વધારે નહીં કોઈ વિશે. પણ તમે વિચાર કરો કે છેક માળવા, લાહોર અને મુલતાન સુધી એમણે કહ્યું કે આ 8 દિવસ અને 4 દિવસ કોઈએ જીવ હત્યા કરવી નહીં. આ હીર વિજય સુરી હતા. હીર વિજય સુરીએ કહ્યું, ફરી કહ્યું કે કંઈક માગો. તો ક્યાંક આ શત્રુંજય પર મુંડકા વેરો છે.
એટલે એક યાત્રી દીઠ પૈસા આપવા પડે, અને પૈસા એટલે કઈ ઓછા પૈસા નહોતા, એક સુવર્ણ મહોર આપવી પડતી, અને એનાથી રાજ્યને ઘણી આવક થતી. હીર વિજય સૂર્યે કહ્યું કે જો તું માગે જ છે કરવાનું કે જ છે મને, તો આ શત્રુંજય ઉપરથી મુંડકા વેરો દૂર કર. મારે આપણે એ કહેવું છે કે આ જૈન સાધુતાની તાકાત છે. 1652 ભાદરવા સુદ 11 પોતે એમનું કાળધર્મ થયો હીર વિજય સૂર્ય, અને ત્યારે તમને જાણીને આશ્ચર્ય થશે કે સમ્રાટ અકબરે 100 વીઘા જમીન એ ત્યાં આપી હતી. ત્યારે આ ધર્મ છે, મારે આપણે આ કહેવું છે. અને આ એના 7 મેઘધનુષ છે, એ આપણા જીવનમાં આવે, એની ગરિમા આવે, અને એ ગરિમાથી આપણે આ જૈન દર્શનને સમજતા થઈએ, ભગવાનના વાક્યો અને ભગવાનના વિચારો અને ભગવાનની વાણી સુધી પહોંચતા થઈએ. અને એ જો આપણા જીવનમાં થાય ત્યારે આપણને ખબર પડે કે આ જૈન ધર્મ એ કેટલો અદ્ભુત ધર્મ છે. આપણે માત્ર બહારનું જોઈએ છીએ, આપણે રાયણ વૃક્ષ જોઈએ છીએ. હમણાં કેટલાક લોકોએ વૃક્ષ ઉગાડવાનું શરૂ કર્યું. મેં એમને કહ્યું કે દુનિયાનું સૌથી પહેલું વૃક્ષ મંદિર હોય, આપ વિચાર કરો, દુનિયાનું સૌથી પહેલું વૃક્ષ એ જ મંદિર હોય તો એ શત્રુંજય તીર્થ પર આવેલું પાલિતાણા છે. જગતને પહેલો અહિંસાનો કોઈ ઉપદેશ આપ્યો હોય તો આપણે જાણીએ છીએ એ પાલિતાણામાંથી પરમાત્માએ આપ્યો છે. અમારી ઘોષણા જગતની અહિંસા માટેની મોટામાં મોટી ઘોષણા, અને ઘોષણા કેવી કુમારપાળની, કલિકાલ સર્વજ્ઞ મહારાજની પ્રેરણાથી કરેલી ઘોષણા એવી કે મારા રાજ્યમાં જે કોઈ લોકો આવી હિંસા કરી અને આજીવિકા મેળવતા હોય એની 3 વર્ષની તમામ જરૂરિયાતો આ રાજ્ય પૂરું પાડશે. આ ધર્મ છે તમારી પાસે. મારે હમણાં જ એક આશ્ચર્ય થયું, મારે કે એક જ્હોન ગાયનર નામનો બીબીસીનો નેચરલ હિસ્ટ્રી યુનિટનો હેડ છે, એને મને લખ્યું કે હું અમદાવાદ આવું છું અને મારે જીવાતખાનાનું ફિલ્મિંગ કરવું છે. એ માણસે મેન એન્ડ એનિમલ નામની સિરીઝ બનાવી, 30 દેશોમાં ફર્યો, અને ફર્યા પછી મને કહ્યું કે એકમાત્ર માણસ અને પ્રાણીના સંબંધનું જો શ્રેષ્ઠ કોઈ ઉદાહરણ હોય તો એ જૈન ધર્મ છે. એને મને કહ્યું કે મારે જીવાતખાનાનું ફિલ્મિંગ કરવું છે. મેં કીધું ભાઈ અમદાવાદમાં હવે મારે જીવાતખાનું તો ક્યાંય મેં જોયું પણ જડ્યું નહીં. પછી એક જૂનું જીવાતખાનું શોધી કાઢ્યું, જરા સફાઈ કરાવીને ફિલ્મ તો કરી. પણ આ જીવાતખાનાની કલ્પના કરો કે તમે ઘરમાં વાળતા હોઈએ, લોટ ચડાતો હોય, નાના નાના જંતુઓ હોય, એને એક સરસ મજાના જીવાતખાના ભોંયડા જેવી જગા હોય, ત્યાં લોટ નાખેલો હોય, અને એ જંતુઓ ત્યાં રહે અને ત્યાં આ ચાલે. મને આપને આ કહેવું છે કે ધર્મની આ તાકાત છે, અને એ તાકાત જો આપણે ભૂલી જઈશું, આજે પર્યાવરણના બધા જ પ્રશ્નોનો ઉકેલ આપણી પાસે છે. મેં આપને કહ્યું તેમ આ દરેક ઘટનાઓનો વિચાર કરું ત્યારે હું આપને ઘણી વાતો કરી શકું, કે શાકાહારી ભોજનની વાત કરું, બહુ આવશ્યક છે. કોઈક વખત અનુકૂળતાએ આપની સાથે એ વિશે પણ થોડો સંવાદ કરીશ. પણ એ વિચાર કરીએ કે આપણો ચોવિહાર, આપણો પચ્છખાણ, હમણાં જ ન્યુયોર્ક ટાઈમ્સની સાયન્સ એડિશનમાં, એટલે સાયન્સ વિજ્ઞાન પૂર્તિમાં એક લેખ આવ્યો કે 90 વર્ષ તમારે જીવવું હોય તો તમારે ભૂખ હોય એનાથી ઓછું ખાવું. આપ સૌ હજારો વર્ષથી ઉણોદરી વાત કે આ બધું આયંબિલ જાપાનમાં એમ કહ્યું કે એકવાર જ્યારે પરમાણુ વિસ્ફોટ થયો ત્યાં, અને એ પછી એ હિરોશીમામાં પરમાણુ વિસ્ફોટમાં એક જાતિ બચી ગઈ, અને ખબર પડી કે એ જાતિનો ખોરાક આપણા આયંબિલ પ્રમાણે હતો. વિચાર કરો તમે, શ્રીમદ રાજચંદ્રજી અને ગાંધીજી. ગાંધીજીને મુનિ જીતવલજીએ, તમે જુઓ જૈન સાધુ કેવો હશે. ગાંધીજીની માતા પુતળીબાઈને બીજા કોઈના ઉપર વિશ્વાસ નહીં. એને સાંભળેલું કે દીકરાઓ વિલાયત જઈને વંઠી જાય છે, ત્યારે મુનિ જીતમલજી આગળ ગાંધીજીએ પ્રતિજ્ઞા લીધી. અને એ જ્યારે પાછા આવે છે વિલાયત જઈને, અને ત્યારે શ્રીમદજીને મળે છે, ત્યારે એમને લખ્યું છે, બહુ સરસ લખ્યું છે, ગાંધીજીના મનમાં હિન્દુ ધર્મનો ત્યાગ કરવાનો ભાવ હતો, પણ શ્રીમદજીના પત્ર વ્યવહારથી
એમણે લખ્યું કે આ શ્રીમદજીને જોઈ અને પહેલી વાર તો મારો વિલાયતનો પવન હળવો થઈ ગયો, અને બીજી વાર એમણે નોંધ્યું છે કે જ્યારે જ્યારે હું આધ્યાત્મિક ભીડમાં હોઉં ને ત્યારે મને શ્રીમદજીનું માર્ગદર્શન મળતું. આ ગાંધીજી છે. એમણે લખ્યું દક્ષિણ આફ્રિકામાં કે મને અહીંયા સમજાયું કે હું આજ સુધી ભૂલ કરતો હતો, આ અનેકાંતવાદ સમજ્યો અને મને ખબર પડી કે હું આજ સુધી તો હિન્દુને હિન્દુની નજરે, મુસલમાનને મુસલમાનની નજરે જોતો હતો. હવે ખબર પડી કે હિન્દુ જ્યારે મુસલમાનને જોવે ત્યારે એની નજરે એને જોવું છે. બહુત અચ્છે, વાહ વાહ. આ વિચાર કરો. આવતીકાલના વિશ્વનું સર્જન કરવું હોય એની ચાવી આપણી પાસે છે. અર્થશાસ્ત્રની નવી દ્રષ્ટિ આપણી પાસે છે. અપરિગ્રહની વાત આજે જગત સ્વીકારે છે અને એમ કહે છે ધ લેસ આઈ હેવ ધ મોર આઈ એમ. મારી પાસે જેટલું ઓછું એટલો વધારે હું સમૃદ્ધ. એ જ્ઞાનનો પ્રસાર, એ માનવ અધિકારની વાત સૌથી પહેલા અહીંયા તમને મળે. પ્રાણી અને માનવ અધિકાર એટલે શું? તમે કલ્પના કરો, કદી કલ્પના નહીં કરી હોય કે ભગવાન મહાવીરને જયંતી નામની એક શ્રાવિકા પણ પ્રશ્ન પૂછે કે પ્રભુ માણસ જાગતો હોય સારો કે સૂતો હોય સારું? અને ભગવાન કે કોઈક જાગતું સારું ને કોઈક સૂતું સારું. હવે તમે જુઓ, એક શ્રાવિકા, સામાન્ય શ્રાવિકા, એ શ્રાવિકા વળતો પ્રશ્ન પ્રભુને કરે છે. આ સ્ત્રીઓની માટેનો કેટલી ઉદારતા પરમાત્માની. વળતો પ્રશ્ન કરે છે કે પ્રભુ આપની વાત હું સમજી શકે નહીં, કેટલાક સૂતા સારા ને કેટલાક જાગતા સારા, એનો અર્થ શું? તો ભગવાને કહ્યું કે જે દુષ્ટ લોકો છે એ સૂતા સારા, વાહ અને જે સારા લોકો છે જાગતા સારા. વાહ. એટલે વિચાર કરો, મારે આપને એ કહેવું છે. અને એટલે જ આજે જ્યારે દુનિયામાં પરિગ્રહ વધતો જાય છે ત્યારે આ પરિગ્રહની જરૂર છે. એકાંતિક આગ્રહોમાંથી અનેકાંતની જરૂર છે. એઇડ્સ અને બીજા રોગોના ખતરામાંથી આપણે સંયમ આપવાની જરૂર છે. પ્રદૂષણની સામે આપણે જૈન ધર્મએ પ્રકૃતિ આપવાની જરૂર છે, અને મનની શક્તિની સામે આપણો વચ્ચે ખાણ આપવાની જરૂર છે. ધ્યાનની ઉચ્ચ ભૂમિકા માટે આપણે કૌશગ આપવાની જરૂર છે. આંતરદોષોની ઓળખ માટે આપણે પ્રતિક્રમણ બતાવવાની જરૂર છે. આંતર શુદ્ધિ માટે પર્યુષણ પર્વની જરૂર છે. સાચી જીવનશૈલી માટે વિનય બુલોહી ધમ્મો એ વિનયની જરૂર છે. પ્રખર વીરતા માટે ક્ષમાપનાની જરૂર છે. અધ્યાત્મના શિખરને સ્પર્શવા માટે સ્વાધ્યાયની જરૂર છે. અને ત્યારે જ આપણે આ પ્રભુ મહાવીરના સંતાન કહેવાયશું. મહાવીરસ્ય અમૃતસ્ય પુત્ર જે શબ્દ કહ્યો એ એનો અર્થ આ છે. અને એને માટે હવે એ સમય આવ્યો છે કે આપણે કૃપણતા છોડીએ, દરિદ્રતા છોડીએ, તુચ્છતા છોડીએ, આગ્રહો છોડીએ, ભીતરી મતભેદો છોડીએ અને મૈત્રી, શક્તિ અને ભક્તિ અપનાવીએ. એ જ ભાવના સાથે આપ સૌના આભાર સાથે જય જિનેન્દ્ર. સર, ફેન્ટાસ્ટિક, અદ્ભુત. મંત્રમુગ્ધ થઈ ગયા છીએ અમે, અભિભૂત થઈ ગયા છીએ. અદ્ભુત સાહેબ, અદ્ભુત, અદ્ભુત ને અદ્ભુત. અસ્ખલિત અને સંપૂર્ણ ટુ ધ પોઈન્ટ. એક વાક્ય ખસેડી ન શકાય. પ્રણામ કુમારપાળજી, પ્રણામ. પ્રણામ સાહેબ. ઇતિહાસ નો રંગ પહેલો, તો બીજો રંગ વીરતાનો, ત્રીજો વાણિજ્યનો, તો ચોથો વૈરાગ્યનો, પાંચમો વિદ્વતા, તો છઠ્ઠો સ્ત્રી સન્માન સાહેબ, સ્ત્રી સન્માનનો, અને સાતમો વ્યાપકતા. આ 7 રંગોનું મેઘધનુષ્ય. તમે શરૂઆત કરી ત્યારે મને ખ્યાલ નહીં આવ્યો કે સાહેબજી કંઈક ડાયવર્ટ થઈ રહ્યા છે કે શું મેઘધનુષ્યની વાતથી. પણ બીજો રંગ ને ત્રીજા રંગે તો બરાબર રંગ પકડાઈ ગયો સાહેબ. અદ્ભુત, અદ્ભુત, અદ્ભુત સાહેબ. અમે આપને જે તમારા માટે જે અમારો આગ્રહ છે તે આજે સંપૂર્ણપણે સાર્થક થાય છે સાહેબ. અને આપ સાહેબ 100 અને 100 થી પણ ઉપર વર્ષ વધુ સ્વસ્થતાથી જીવો અને વાણી રીલાવતા રહો અને અમને ઉપદેશ આપતા રહો, અને થોડું ઘણું પણ અમે બધા એમાંથી પામતા રહીએ એવી ભદ્ર ઈચ્છા, ભદ્ર ભાવના સાથે સાહેબ આપનો ખૂબ ખૂબ આભાર. ખૂબ ખૂબ આભાર સાહેબ, ખૂબ ખૂબ આભાર. અમને લાગતું હતું કે સમય થોડો અમે તમને લેટ માઇક આપીએ છીએ તો પણ
આપે સાહેબે એવા સરસ રીતે અમને જકડી રાખીને વધારાના સમય થોડો ઘણો પણ સરસ રીતે તમે એને સાર્થક કરી દીધો સાહેબજી. નરેશભાઈ, આપે જે કંઈ વાત કરવી હોય તે. તો બિલકુલ અભિભૂત થઈ ગયો છું કે મારા માટે સર જે કહેતા હતા એમાંની 80-90% વાતો હું પહેલી વખત સાંભળતો હતો. આપ જૈન મિત્રો એ ઘણું આમાંથી જાણતા હશો અને ઘણા બધાના રેફરન્સીસ પણ મને નથી ખ્યાલ, પણ સર જે રીતે હું એમનો હંમેશનો વિદ્યાર્થી રહ્યો છું, મને ખૂબ એમના પાસેથી ઘણું બધું શીખવાનું મળતું હોય છે. અને આજે એમણે જે વાત કરી છે, આ પ્રવચન સર અમે હંમેશના માટે જાળવી રાખીશું, લોકોની સાથે શેર કરીશું, કારણ કે આપે જે વાત કરી છે તે ન ભૂતો ન ભવિષ્યથી. આ 10 વર્ષ પછી પણ આ પ્રવચનનું એનું જે સત્વ છે તેનું એ જ રહેવાનું છે. ખૂબ સરસ. અને સાહેબ અમે અમારા વારંવાર પ્રસારિત કરતા રહીશું, વારંવાર. આ એક એન્સાઇક્લોપીડિયા જેવું આજનું આ પ્રવચન હતું સાહેબ. ખૂબ આભાર. અને મિત્રો અને મુરબ્બીઓ, ભાઈઓ અને બહેનો, પર્યુષણ વ્યાખ્યાનમાળાનો આજનો પ્રથમ દિવસ ખૂબ જ સફળતાપૂર્વકના આ 2 પ્રવચનો સાથે પૂર્ણ થયો. થોડીક ટેકનિકલ ક્ષતિઓ નડી, તેથી મારે જે શરૂઆતમાં વાત કરવી તે ન થઈ શકી. એ માત્ર 1 કે 2 જ મિનિટમાં કરી અને આપણે છૂટા પડીશું. આવતીકાલે આપણી પાસે આપણી સાથે શ્રી ડોક્ટર દિલીપભાઈ સરાવગી, જેઓ દિગંબર સંપ્રદાયના વિદ્વાન છે તેઓ, અને ત્યાર પછી પદ્મશ્રી ડોક્ટર સુધીરભાઈ શાહ, કે જેઓ વિખ્યાત ન્યુરોલોજીસ્ટ છે અમદાવાદના, તેઓ એક મુંબઈથી અને એક અમદાવાદથી કાલે એમના પ્રવચનો ફરમાવશે. અહિંસા પરમો ધર્મ પર વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ લઈને આવશે ડોક્ટર સુધીરભાઈ શાહ, અને જૈનિઝમ દ્વારા સુખી જીવન જીવવાની કળા એ વિષય ઉપર પ્રવચન આપશે ડોક્ટર દિલીપભાઈ સરાવગી. મિત્રો, આપણે કોઈક ને કોઈક સંસ્થા માટે આ વ્યાખ્યાનમાળા પણ યોજીએ છીએ કે જેથી એને પણ આપણે કંઈક આર્થિક સહાય કરી શકીએ, અને તે માટે તેની વધુ વાતો આપણે બીજા દિવસોએ કરીશું. આજે આપણે ગયા વર્ષે આપણે જે વીર પ્રીતિ ભગવાન મહાવીર એનિમલ કેર સેન્ટર ને માટે આપણે એક પ્રકારની ટહેલ આપી હતી, અથવા તો એક પ્રકારની અપીલ કરી હતી. આજે એ ઉપરાંત, એ સંસ્થા ઉપરાંત છાંયડો સંસ્થાની નવી ચાલુ થતી હોસ્પિટલ, અને તેવી જ રીતે એક બીજી સંસ્થા કે જે કામરેજ 4 રસ્તા પર છે, કે જે રસ્તે રઝળતા, જેમને ભાન નથી, જેઓને કશું ખબર નથી તેઓ શું કરી રહ્યા છે અથવા તો તેઓ કેવી દશામાં છે, તેવા લોકોને લઈ જઈ તેમને બહુ જ સરસ રીતે રાખીને પ્રભુ તરીકે એમને એ લોકો ઓળખે છે, તેમને ટ્રીટ કરી અને એમને એમના કુટુંબીઓ સાથે વર્ષે, 2 વર્ષે, 6 મહિને મેળવી આપીને એમને પાછા ત્યાં મૂકે છે. એવી સરસ સંસ્થાને માટે આપણે આપણી વ્યાખ્યાનમાળાને સમર્પિત કરીએ છીએ, એવા ઉદાત્ત કાર્યો માટે. અને ફરી એકવાર આપ સર્વેનો ખૂબ ખૂબ આભાર માનું છું. આવતીકાલે આપણે હજુ પણ વધુ મોટી સંખ્યામાં જોડાઈએ, અને આ એક પ્રકારનો માત્ર પ્રવચન નથી, પણ આ એક પ્રકારનું યુટ્યુબ પર રહેલું કાયમ માટેનો ઇન્ટરવ્યુ પણ છે સાથે સાથે, એવું સમજી અને હું બંને સુગ્ન શ્રોતાઓને, વિદ્વાન વક્તાઓને વિનંતી કરું છું કે અમે આને જરૂરથી યુટ્યુબ ઉપર મૂકીશું. ખૂબ ખૂબ આભાર. શુભરાત્રી. નરેશભાઈ, આપ એને પૂર્ણ કરો. ખરેખર આજે બંને વક્તાઓને સાંભળવાની ખૂબ 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 આનંદ આવ્યો. ઘણું બધું જાણવા મળ્યું. બંને પ્રબુદ્ધ વક્તાઓ હતા. આપણે એમના ઋણી છે. કુમારપાળ સર, આપના આભારી છે. આપણે ખૂબ સરસ, હંમેશા તમે અમને ક્યારેય નિરાશ નથી કર્યા. તમારા માટે અપાયેલો સમય અમારા માટે હંમેશા સોના જેવો જ રહ્યો છે. આપને પ્રણામ.